માસી મારી પાસે આવેલા અમદાવાદથી રક્ષાબેન કરીને. માસી, તમે મારો વિડીયો જોઈ લો કે કોઈ નંબર આપ્યો તમારો? તમારી રીલ જોઈ હતી ફેસબુક ઉપર. ઓકે, પછી રીલ જોઈને શું લાગ્યું? જવું જોઈએ કે જવું જોઈએ, અને એકવાર અહીંયા જઈને આપણે ટ્રાય કરવો જોઈએ. ટ્રાય કરો જેવું લાગ્યું પછી તમે મારી પાસે આવ્યા? ઓકે, જો હવે આવ્યા તો તમે શું પોઝિશનમાં આવેલા અને શું હતું કમરમાં તમને પ્રોબ્લેમ? મારે કમરમાં બહુ જ દુખાવો હતો અને એ પગ જરા પણ ચાલતો નતા. લેફ્ટ પગ મારો એકદમ રહી ગયો હતો. અહીંયા આવ્યા પછી સાહેબ મને સારી રીતે ટ્રીટમેન્ટ આપી, નસ દબાવી, અને ઘૂંટણનો પણ દુખાવો મને હતો એ પણ મને સારો થયો અને બહુ સરસ લાગ્યું. અહીંયા આવ્યા પછી સાહેબનો બહુ સારો સ્વભાવ છે, બહુ સહયોગ કરે છે અને બહુ સારી ટ્રીટમેન્ટ કરે છે. તો બધાને અહીંયા આવવું જોઈએ. અચ્છા માસી, બીજી એક વસ્તુ, તમારો ધક્કો તો નથી પડ્યો ને અહીંયા? ના, ધક્કો જરાય ના ગણાય. અમદાવાદથી હું કેટલી જગ્યાએ જઈ આવી પણ અમદાવાદમાં મને સારું ના થયું, એટલે મારે અહીંયા આવવું પડ્યું અને મને અહીંયા બહુ સારું લાગ્યું છે અને બધાને અહીંયા આવવું જોઈએ. અચ્છા, હવે માસી જો, માસી મારી પાસે આજે બીજી વખત આવ્યા અને મારી પાસે સાયટિકામાં બહુ એવું સરસ 100% રિઝલ્ટ લીધું છે. તો વાતોમાં માસી કહે કે મારે રિવ્યુ આપવો છે, તો આ ચાલુમાં જ અમે આનો રિવ્યુ માસી આપી રહ્યા છે. તો માસી, હવે પેશન્ટોને શું કહેવા માંગો? સાયટિકાના પેશન્ટોએ મારી પાસે આવવું જોઈએ? જરૂર આવવું જોઈએ. સાયટિકા વાળા પેશન્ટને જરૂર આરામ થશે, 100% આરામ થશે. જેવું એ કહે છે ક્વિક રિલીફ, એ પ્રમાણે ક્વિક રિલીફ તરત જ થઈ જાય છે. જો માસી 26/5 આવ્યા હતા. આજે કઈ તારીખ છે વિચારી લો. આજે કદાચ 10 દિવસ પછી આવવાનું કહ્યું તું મને. બરાબર છે. એમાં એમને મારી પાસે રિઝલ્ટ એવું સારું લીધું. જુઓ ભાઈ, ઘૂંટણનો દુખાવો પણ મને સારો થઈ ગયો. સારો થઈ ગયો. જુઓ, હું દરેક વિડીયોમાં એક શબ્દ વાપરું છું કે ભાઈ સાયટિકા છે કે એટલો મોટો પ્રોબ્લેમ નથી હોતો, એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવી પડે છે. અને જે અહીંયાથી જે હું ફોલો કરું છું 10 દિવસ જે તમને સિસ્ટમ સમજાવું છું એ મુજબ ફોલો કરશો તો 100% રિઝલ્ટ મળશે. અને જો નોર્મલ પ્રોબ્લેમ હોય ને તો ઉપર હું કેપ્શનમાં યુટ્યુબની લિંક પર મૂકું છું, જ્યાં મારી એક્સરસાઇઝનો વિડીયો છે. તમારે નોર્મલ હોય ને તો મારી પાસે આવશો પણ નહીં, ઘરે બેઠા જ રિકવર કરી શકશો. બાકી તો નંબર પણ ડિસ્પ્લે છે. હા, અહીંયા એટલી વસ્તુ છે, કદાચ માસીને બી 3-1 કલાકનું વેટિંગ કરવું પડ્યું છે. થોડું વેટિંગ થાય છે અહીંયા. એ થોડું એક એ બધું હું માફી માંગુ છું કે 3-1 કલાક બેસવું જ પડે છે, કારણ કે અહીંયા ટોકન સિસ્ટમ. પણ હા, એની સામે હું રિઝલ્ટ તમને કાઢી દઉં છું. આજે 100% રિઝલ્ટ.